26મી જાન્યુઆરીને ભારતભરમાં ગણતંત્ર દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. ગણતંત્ર દિવસ ભારતનું એક રાષ્ટ્રીય પર્વ છે જે દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ જ દિવસે 1950માં ભારત સરકાર અધિનિયમ એક્ટ 1935ને હટાવીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું. તમને જાણીને નવાઈ લાગશે કે 26મી જાન્યુઆરીએ ઉજવવામાં આવતા પ્રજાસત્તાક દિવસને સ્વતંત્રતા દિવસના રૂપમાં મનાવવામાં આવતો હતો, કારણ કે ભારતને આઝાદી ભલે 15મી ઓગસ્ટ 1947માં મળી, પણ 26 જાન્યુઆરી 1950માં ભારત પૂર્ણ ગણરાજ્ય બન્યું હતું. બંધારણ 26 નવેમ્બર 1949માં સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યું હતું, પરંતુ 2 મહિના પછી તેને લાગુ કરવામાં આવ્યું હતું. બંધારણ લાગુ કરવા માટે 26 જાન્યુઆરીની તારીખ એટલા માટે પસંદ કરવામાં આવી કારણ કે 1930માં 26 જાન્યુઆરીએ દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે અંગ્રેજી હુકુમતની સામે પૂર્ણ સ્વરાજનું એલાન કર્યું હતું. 1947માં ભારત દેશ આઝાદ તો થઈ ગયો હતો, પરંતુ 26 જાન્યુઆરી 1950માં ભારતીય બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે ભારતને પોતાની તાકાતનો અહેસાસ થયો હતો. દેશનું બંધારણ રાતોરાત તૈયાર થઈ ગયું ન હતું. તેને તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. 26મીએ બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. એની 6 મિનિટ પછી ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ગવર્નમેન્ટ હાઉસમાં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. ભારતીય બંધારણ સંપૂર્ણ રીતે હાથેથી લખવામાં આવ્યું હતું, જે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લખવામાં આવ્યું છે. હાથ દ્વારા લખવામાં આવેલી અસલી કોપી હિલિયમથી ભરેલા બોક્સમાં સાચવીને મૂકવામાં આવી છે. આ બોક્સ સંસદ ભવનની લાઇબ્રેરીમાં છે. ગણતંત્ર દિવસના અવસર પર રાષ્ટ્રપતિ રાજપથ પર તિરંગો લહેરાવે છે અને પ્રધાનમંત્રી અમર જવાન જ્યોતિ પર દેશની આઝાદીમાં બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. 1950થી લઈને 1954 સુધી ગણતંત્ર દિવસની પરેડ માટે કોઈ જગ્યા ફિક્સ કરવામાં આવી નહોતી. ક્યારેક ઇરવિન સ્ટેડિયમ, કિંગ્સ વે, લાલ કિલ્લો તો ક્યારેક રામલીલા મેદાનમાં ગણતંત્ર દિવસ ઉજવવામાં આવતો હતો. 1955માં પરેડ માટે રાજપથ ફિક્સ કરવામાં આવ્યું હતું. પરેડ દરમિયાન રાષ્ટ્રપતિને 21 તોપની સલામી આપવામાં આવે છે. આ સલામી ભારતીય સેનાની 7 તોપથી આપવામાં આવે છે. આ તોપ 1941માં બનાવવામાં આવી હતી. રાષ્ટ્રગીત શરૂ થાય કે તરત પહેલી સલામી અને પછી 52 સેકન્ડ બાદ છેલ્લી સલામી આપવામાં આવે છે. દર વર્ષે 26મી જાન્યુઆરી પર કોઈને કોઈ દેશના વડાપ્રધાનને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવે છે. સૌથી પહેલાં ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો બન્યા હતા. ગણતંત્ર દિવસના સમારંભમાં સમયનું કડક પાલન કરવામાં આવે છે. દરેક મિનિટ અને સેકન્ડનો હિસાબ રાખવામાં આવે છે. જેમ કે સમારંભ 1 મિનિટ મોડો શરૂ થયો હોય તો પૂરો પણ 1 મિનિટ મોડો જ થાય છે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ વિશે. ધન્યવાદ.